ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે જોવાનું છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. હવે આગળના લેક્ચરમાં વધતા પહેલા આપણે જોઈએ કે થોડું રિવાઇઝ કરી લઈએ કે ઉદ્દીપક એટલે શું. ઉદ્દીપકના અમુક પોઈન્ટ જોઈ લઈએ. ઉદ્દીપક તો ઉદ્દીપકની અંદર આપણે જોયું હતું પ્રવર્ધક, વિષ, સમાંગ ઉદ્દીપન, વિષમાંગ ઉદ્દીપન અને પાંચમું સ્વયં ઉદ્દીપન અથવા ઓટો કેટાલિસ્ટ. હવે જોઈએ તો ઉદ્દીપકનું કામ શું છે, તો સામાન્ય રીતે પ્રક્રિયાનો વેગ વધારે. ઉદ્દીપકનું કામ છે પ્રક્રિયાનો વેગ વધારે. કોઈ એના રાસાયણિક સંગઠનમાં, પ્રક્રિયાના રાસાયણિક સંગઠનમાં કોઈ ફેરફાર કરતો નથી. શું કરીએ? પ્રક્રિયાનો વેગ વધારે. સામાન્ય રીતે હવે જોઈએ તો એની અંદર પ્રવર્ધક. તો પ્રવર્ધકનું કામ શું છે, તો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. કે જે સામાન્ય રીતે ઉદ્દીપકનો વેગ વધારે એટલે કે અમુક પ્રક્રિયા છે, ધારો કે 2 કલાકે કમ્પ્લીટ થતી હોય, નિપજ મળતી હોય, તો એની અંદર ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી કલાક કે 1.5 કલાક થાય, બરાબર. એટલે કે એની ટાઈમ કેવો થાય? ઘટી જાય. એટલે કે પ્રક્રિયાનો વેગ કેવો? વધી જાય. હવે એની અંદર પ્રવર્ધકની વાત કરીએ તો પ્રવર્ધક છે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. હવે સક્રિયતામાં જોઈએ કે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. પ્રવર્ધક છે ઉદ્દીપકની સક્રિયતામાં છે વધારો કરે એટલે કે એની સક્રિયકરણ, ઉદ્દીપકની સક્રિયતા. હવે જોઈએ તો આપણે ધારો કે આ ગ્રાફ છે, કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરવા માટે આપણે મિનિમમ એનર્જી છે આપણે આપવી પડે, એની સક્રિયકરણ ઊર્જા આપવી પડે. જે સક્રિયકરણ ઊર્જા કોને કહેવામાં આવે છે, તો પ્રક્રિયાની શરૂઆત કરવા માટે જે ઊર્જા આપવી પડે એને શું કહેવામાં આવે છે? સક્રિયકરણ ઊર્જા. તો હવે જોઈએ તો એની અંદર ઉદ્દીપકની મદદથી, ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી એની સક્રિયકરણ ઊર્જા છે આટલી હશે, બરાબર. પણ એની અંદર જે આપણે પ્રવર્ધક થોડો એડ કરીએ તો શું થશે? એની સક્રિયકરણ ઊર્જા છે ઘટી જશે. એની સક્રિયકરણ ઊર્જા ઘટી જશે. સક્રિયકરણ ઊર્જા છે એની ઘટી જશે તો પ્રક્રિયા શું થશે? ઝડપથી સ્ટાર્ટ થઈ જશે. એટલે કે એની સક્રિયતામાં છે વધારો કરે. જ્યારે વિષની વાત કરીએ તો ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે. તો હવે આપણે વાત કરીએ કોઈ પણ પ્રક્રિયા છે કે અમુક આપણે જોઈએ તો પેટ્રોલિયમની, પેટ્રોલ બનાવવા માટે અમુક રાસાયણિક પ્રક્રિયા છે એટલી સ્પીડથી થતી હોય કે જો એને કંટ્રોલ કરવામાં ન આવે તો એ સળગી ઉઠે. એટલા માટે એની પ્રક્રિયાને શું કરવી પડે? ધીમી પાડવી પડે. તો ત્યારે જ વિષનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે વિષની વાત કરીએ કે ધારો કે આ કોઈ પ્રક્રિયક છે, પ્રક્રિયકની સપાટી છે, પ્રક્રિયકની સપાટીની ઉપર આપણે શું કરી દઈએ કે વિષ છે એડ કરી દઈએ. તો એની અંદર શું થશે કે આ વિષ એડ થઈ જશે એટલે કે ઉદ્દીપકની સપાટી છે એનો અમુક એરિયા છે રોકી લેશે વિષ. હવે એની શું થશે? હવે એરિયા રોકી લેશે એટલે કે પ્રક્રિયા શરૂ થવા માટે શું થશે? અવરોધક બનશે. એટલા માટે પ્રક્રિયાનો વેગ શું કરી નાખશે? ઘટાડવો. હવે આપણે જોઈએ તો પેટ્રોલિયમમાં છે ટ્રાય ઇથાઇલ લેડ, બરાબર. ટેટ્રા ઇથાઇલ લેડનો છે ઉપયોગ કરવામાં આવે છે જે પ્રક્રિયાને ધીમી પાડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એની અંદર ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ છે એટલી સ્પીડથી પ્રક્રિયા કરી લે કે જ્યારે હવાના સંપર્કમાં આવે તો એ ઝડપથી છે એ ફોસ્ફેટ બનાવી નાખે.
અને ફોસ્જીન છે એ તમને ખબર છે એ બહુ ઝેરી વાયુ છે, આપણા માટે હાનિકારક છે, એટલે ક્લોરોફોર્મમાં છે એની બોટલ છે ખુલ્લી રાખીએ તો એ તરત હવાના સંપર્કમાં આવીને ફોસ્જીન વાયુ છે એ બનાવી લેશે. તો એની થોડું છે આલ્કોહોલ છે ઉમેરવામાં આવે છે, ઇથેનોલ છે ઉમેરવામાં આવે છે, જે ક્લોરોફોર્મમાંથી ફોસ્જીન બનતો અટકાવે છે. તો આ રીતે છે એ વિષ ઉપયોગી છે. હવે સમાંગ ઉદ્દીપનની વાત કરીએ તો સમાંગ ઉદ્દીપન છે તો શું થશે? કોઈ પ્રક્રિયા છે સલ્ફર પ્લસ સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા, સલ્ફરની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા સલ્ફર ટ્રાયોક્સાઇડ છે મળશે. હવે એની અંદર આપણે વાત કરીએ તો આ બધા છે કેવા છે? ગેસિયસ ફોર્મમાં. ગેસિયસ ફોર્મમાં છે તો નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ શું છે? ગેસિયસ ફોર્મમાં. તો ગેસિયસ ફોર્મમાં છે તો બંને કેવા? એક જ ફેઝમાં છે કે પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બંને છે એક જ ફેઝમાં છે, તો એને શું કહેવામાં આવશે? સમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન છે કહેવામાં આવશે. હવે આપણે વાત કરીએ તો વિષમાંગ ઉદ્દીપન છે એ કોને કહેવામાં આવશે? તો વિષમાંગ ઉદ્દીપનની વાત કરીએ તો એને આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવું. તો એની અંદર આપણે જોઈએ તો પ્લેટિનમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ કેવો હોય? સોલિડ ફેઝમાં. સલ્ફર ડાયોક્સાઇડ ગેસિયસ, ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં, સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં. તો હવે આપણે જોઈએ તો પ્રક્રિયક અને નિપજ એક જ કલાના હોય પણ એનો ઉદ્દીપક કેવો હોય? જુદી કલાનો હોય, બરાબર? એનો ફેઝ છે એ જુદો હોય, તો એને શું કહેવામાં આવશે? વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપન છે એ કહેવામાં આવે છે. સમાંગ ઉદ્દીપન કોણ? પ્રક્રિયક, નિપજ, ઉદ્દીપક એક જ કલાના. જ્યારે વિષમાંગ ઉદ્દીપનની વાત કરીએ તો વિષમાંગ ઉદ્દીપન છે પ્રક્રિયક અને નિપજ એક, ઉદ્દીપક. ઉદ્દીપકનો ફેઝ કેવો છે? અલગ. હવે સ્વયં ઉદ્દીપનની વાત કરીએ તો સ્વયં ઉદ્દીપન છે તો એની અંદર શું કે પ્રક્રિયક પોતે જ જે કોઈ પ્રક્રિયા થાય, બરાબર, તો એ પ્રક્રિયક છે એ પોતે જ તે એની નિપજ જે મળે એ પોતે જ ઉદ્દીપક તરીકે વર્તે, એટલે કે નિપજ છે એ ઝડપથી છે આગળ વધતી જાય, તો એને શું કહેવામાં આવશે? સ્વયં ઉદ્દીપન. હવે એની અંદર આપણે વાત કરવાની છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંતની વાત કરીએ વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. હવે વિષમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત છે વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. હવે આપણે વાત કરીએ અને સૌપ્રથમ તેની અંદર 4 સ્ટેપ આપણે જોવાના છે. તો સૌપ્રથમ આ ઉદ્દીપકની મુક્ત સંયોજનોમાં ઉદ્દીપકની સપાટી. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંતમાં જોઈએ કે ધારો કે આપણે પહેલા સ્ટેપમાં વાત કરીએ કે ઉદ્દીપકની સપાટી છે,
ના પ્રક્રિયકો છે. પ્રક્રિયકો છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, ઉદ્દીપકની સપાટી અને આ પ્રક્રિયકો છે. તો હવે વાત કરીએ તો આ ત્યારબાદ આપણે વાત કરીએ ઉદ્દીપકની સપાટી, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પસરણ. બીજામાં જોઈએ તો પસરણ થશે પહેલા સ્ટેપમાં, બીજામાં અધિશોષણ થશે. ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. ઉદ્દીપકની સપાટી ઉપર છે બીજા સ્ટેપમાં અધિશોષણ થશે. સૌપ્રથમ શું થશે કે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ છે પસરણ થશે. બીજા સ્ટેપમાં થશે કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું શું થઈ જશે? અધિશોષણ થઈ જશે. હવે ત્રીજા સ્ટેપની અંદર વાત કરીએ કે પ્રક્રિયકો જેની સાથે પ્રક્રિયકો જોડાયેલા છે એની વચ્ચે મધ્યવર્તી સંયોજન બનશે. મધ્યવર્તી સંયોજન બનશે તો એની વચ્ચે છે ઈ બોન્ડ કેવો છે? મધ્યવર્તી સંયોજનની આપણે વાત કરીએ તો એની વચ્ચે છે ઈ બોન્ડ કેવો છે? તો એની વચ્ચે મધ્યવર્તી સંયોજન જે બન્યું છે એની અંદર તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે એની અંદર શું કેવો હશે? મધ્યવર્તી મધ્યવર્તી સંયોજન બનશે ત્યારે તેમની વચ્ચે છે વાન ડર વાલ્સ પ્રકારનું બળ છે. વાન ડર વાલ્સ, બીજું હાઇડ્રોજન બંધ, ત્રીજું આયનીય બંધ છે. જ્યારે સહસંયોજક બંધ હશે નહીં. હવે મધ્યવર્તી સંયોજન બન્યું ત્યારબાદ હવે વાત કરીએ મધ્યવર્તી સંયોજન. હવે આ મધ્યવર્તી સંયોજન બન્યું. હવે એની અંદર શું થશે કે હવે આપણને નિપજ મળશે અને ઉદ્દીપકની જે આ સપાટી છે એ ખાલી કરી નાખશે. એટલે હવે વાત કરીએ કે આ નિપજ અને પ્રક્રિયક છે પાછો પોતાની અવસ્થામાં મુક્ત અવસ્થામાં છે આવી જશે. હવે મુક્ત અવસ્થામાં આવી જશે તો ત્યારે શું થશે કે બીજા પ્રક્રિયકો માટે, બીજા જે આપણે જોઈએ તો પ્રક્રિયકો માટે ઉદ્દીપક છે સપાટી પૂરી પાડશે. સૌપ્રથમ છે પહેલેથી જોઈ લઈએ કે ઉદ્દીપકની સપાટી છે અને પ્રક્રિયકો છે. તો સૌપ્રથમ પ્રક્રિયકો છે ઉદ્દીપકની સપાટી તરફ પસરણ પામશે, પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર વાત કરીએ તો ઉદ્દીપકની સપાટી તરફ પસરણ પામશે. બીજા આપણે જોઈએ તો બીજા પોઈન્ટમાં શું થશે કે ઉદ્દીપક છે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ થઈ જશે. અધિશોષણ થશે ત્યારબાદ ત્રીજા પોઈન્ટની અંદર વાત કરીએ કે એની અંદર મધ્યવર્તી સંયોજન બનાવશે. સપાટી તરફ અધિશોષણ થઈ ગયું. હવે બંને જે પ્રક્રિયકો છે એની વચ્ચે મધ્યવર્તી સંયોજન બનશે. મધ્યવર્તી સંયોજન બની જશે ત્યારબાદ છે આપણને નિપજ મળશે અને પાછો પ્રક્રિયક છે પોતાની મુક્ત અવસ્થામાં આવી જશે. હવે મુક્ત અવસ્થામાં આવી જશે તો શું થશે કે જ્યારે કોઈ બીજા પ્રક્રિયકો આવશે ત્યારે એની માટે શું થશે? સપાટી પૂરી પાડશે. હવે બીજી વાત કરીએ તો કે આપણે ઉદ્દીપક છે એક પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે. કોઈ એક પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે જ્યારે બીજી પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તો નથી. એટલે સ્પેસિફિક કોઈ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક છે એ રહેલો છે. હવે વાત કરીએ આપણે સૌપ્રથમ કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપનની સપાટી પર અધિશોષિત થાય છે.
કોણ છે? વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પદો. હવે જોઈએ તો સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો પ્રક્રિયાનો વેગ વધારે છે. સાંદ્રતા એટલે કે જેટલા પ્રક્રિયકો છે સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થશે એટલું અધિશોષણ કેવું થશે? વધારે. હવે જોઈએ તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે કે આપણે જોઈએ તો અધિશોષણ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે શું થશે કે ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવા માટે થશે. હવે જોઈએ તો આ સિદ્ધાંત છે એ કોનું સંયોગીકરણ છે? તો આધુનિક અધિશોષણ સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજનોના નિર્માણનો સિદ્ધાંત અને જૂનો અધિશોષણ સિદ્ધાંતના સંયોગીકરણ છે. હવે પહેલું આપણે જોઈએ કે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પસરણ, બીજું અધિશોષણ, ત્રીજામાં મધ્યવર્તી સંયોજન અને ચોથામાં શું મળશે આપણને? નિપજ. અને પ્રક્રિયકોની આપણે જોઈએ તો સપાટી છે કેવી થશે? મુક્ત અવસ્થામાં. હવે એની વચ્ચે શું થશે? નિર્બળ રાસાયણિક સંયોગીકરણ. કયો બંધ રહેલો છે? વાન્ડર વાલ્સ, આયનીય અને હાઇડ્રોજન બંધ. જ્યારે સહસંયોજક બંધ છે રહેલો હશે નહીં. સપાટી પરથી હવે કારણ કે નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે એક સાથે ગોઠવાય છે. જુદા જુદા અણુઓ અધિશોષિત થયેલા હોય તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને નવા અણુનું નિર્માણ થાય. હવે આ પ્રક્રિયકો છે એ અહીંયા પ્રસરણ પામે અને અધિશોષણ થાય તો એ બંને પ્રક્રિયકો જો જુદા જુદા હોય તો એ બંને અણુ વચ્ચે શું થાય? પ્રક્રિયા થશે એટલે કે બીજા અણુઓનું શું થશે? નિર્માણ થશે. અને પરિણામે આપણે જોઈએ તો અધિશોષણ અહીંયા શું થશે? એકબીજા સાથે પ્રક્રિયા કરીને નવા અણુનું નિર્માણ થશે. સપાટી પરથી બાષ્પીભવન પામે જેથી નવા પ્રક્રિયકો માટે સપાટી પૂરી પાડશે. ત્યારબાદ જોઈએ તો કોની માટે? છતાં બધું સમજાવે છે છતાં અમુક માટેથી નિષ્ફળ નીવડે છે. તો એક પ્રવર્ધક અને વિષ માટે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે એ નિષ્ફળ નીવડે છે. ત્યારબાદ આપણે એની અંદર 2 પોઈન્ટ જોઈએ કે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો. એની અંદર પહેલું આપણે જોઈએ તો સક્રિયતા અને વર્ણનાત્મકતા. તો વર્ણનાત્મકતા છે એને તમારે કઈ રીતે યાદ રાખવાનું? ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનો સિલેક્ટિવિટી. કોઈ ઉદ્દીપક છે એ સિલેક્ટ કરવાનું છે ચોક્કસ પ્રક્રિયા માટે. સક્રિયતા તો હવે કોઈ પણ પ્રક્રિયા માટે સક્રિયતા છે એ જરૂરી છે. એટલી સક્રિયતાથી જોડાયેલો હોવો જોઈએ કે પ્રક્રિયા છે એ ઝડપથી થઈ શકે, પણ એટલી પ્રબળતાથી જોડાયેલો ના હોવો જોઈએ. એટલો વધારે મજબૂતાઈથી જોડાયેલો હોવો જોઈએ નહીં કે જે પ્રક્રિયા છે એ ગતિશીલ રહે જ નહીં. બરાબર. રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, પરંતુ એટલી પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ નહીં કે જેથી ગતિશીલ તેઓ રહે જ નહીં. બીજા ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન હોય. હવે એની અંદર આપણે ઉદાહરણ જોયું હતું કે પાણી આપણે H2+O2 અને પાણી બનશે ને પ્લેટિનમ છે ઉદ્દીપક તરીકે આપણે સક્રિયતા એની આપણે જોવાની છે. વર્ણનાત્મકતા સિલેક્ટિવિટી. તો જો આપણે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક છે એ વાપરવામાં આવે છે. બરાબર. એક પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે જ્યારે બીજી પ્રક્રિયા માટે તે ઉદ્દીપક તરીકે વર્તતો નથી, નિષ્ફળ નીવડે છે. તો હવે આપણે જોઈએ તો સમાન પ્રક્રિયકો લઈને જુદા જુદા ઉદ્દીપકો વાપરીને એની નિપજ મેળવવામાં આવે છે. અલગ અલગ છે નિપજ મેળવી શકીએ છીએ. તો કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા અને ઉદ્દીપક તરીકે નિકલ લેતા આપણને શું મળશે? મિથેન. જ્યારે આપણે પ્રક્રિયકો છે એ સમાન રાખીએ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. હવે જોઈએ તો આપણે ક્રોમિયમના ઓક્સાઇડ છે આપણે લઈએ તો શું થશે? મિથેનોલ CH3OH છે આપણને મળશે. જ્યારે ફરીથી આપણે જોઈએ એનો એ જ પ્રક્રિયક છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન અને આપણે ઉદ્દીપક તરીકે છે એ કોપર વાપરીએ તો શું મળશે આપણને? જોઈએ તો IHCHO ફોર્માલ્ડિહાઇડ છે આપણને મળશે. થેન્ક યુ.